રાઈટ. ક્વેશ્ચન લખશો બધા. એક્ઝામ્પલનો ડેટા છે એ લખાવું છું. લખો. two plates 80 mm wide and A and D and 12 mm and 20 mm thick. Two plates 80 mm wide and 12 mm and 20 mm thick are connected by lap joint. Are connected by lap joint to resist design tensile load to resist design tensile load of 70 kilonewton 70 kilonewton full stop. ફરીથી બોલું છું. Two plates 80 mm wide and 12 mm and 20 mm thick are connected by lap joint to resist design tensile load of 70 kilonewton full stop. Design a lap joint. Design a lap joint using M16 sold M capital M 16 bolts of grade 4.6 bolts M16 bolts of grade 4.6 and A and D and grade 410 plates and grade 410 plates. ફરીથી એકવાર બોલું છું, કોઈનો બાકી હોય તો જોઈ લેજો. Two plates 80 mm wide and 12 mm and 20 mm thick are connected by lap joint to resist design tensile load of 70 kilonewton. Full stop. Design a lap joint using M16 bolts of grade 4.6 and grade 410 plates. ઓકે, લખાઈ ગયું હોય તો હવે લખવાની બિલકુલ ઉતાવળ નહીં કરવાની અને અહીંયા જ ધ્યાન આપવાનું છે. જયમીન, તું અનમ્યુટ થઈ જજે. જયમીન. હા સર. હા, અને તું ડેટા વાંચતો જજે એટલે હું અહીંયા લખતો જઈશ. બરોબર છે, જે પ્રમાણે જોઈતું હશે એ પ્રમાણે. અને તું અનમ્યુટ જ રહેજે. કેલ્સી છે તારી પાસે? હા, 1 મિનિટ લઈ લઉં સર. હા, કેલ્સી લઈ લેજે. મેં આઈએસ મારી પાસે નથી હમણાં. ઓકે, ઠીક છે, વાંધો નહીં. નેન્સીને કહી દો ને, નેન્સી જોડે છે. નેન્સી, કેલ્સી છે તારી જોડે? હા સર. હા, તો તું અનમ્યુટ રહેજે. જયમીન, તું મ્યુટ થઈ જજે. ડાઉટ હોય તો કોઈ પણ સ્ટુડન્ટ અનમ્યુટ થઈને મને ક્વેશ્ચન પૂછી શકે છે. હા, ઓકે સર. પણ ના ખબર પડે તો તરત પૂછજો, અધરવાઇઝ પ્રોબ્લેમ થઈ જશે. ખબર નહીં પડે ને પછી ઓકે. મેં તમને IS 800 2007 એ મોકલેલું છે ગ્રુપમાં, બરાબર? હેલો નેન્સી. હા સર. હા સર. સ્ક્રીન દેખાય છે કે જતી રહી છે? જતી રહી સર. જતી રહી છે સર. શેરિંગ કરીને હવે દેખાય છે? હા.
ઓકે ઓકે ડન. ચાલો નેન્સી ડેટા વાંચતો ધીમે ધીમે. 2 plates. એક જ સર મિનિટ, સંભળાય છે? એક જ મિનિટ. આ પાછું હા ચાલો ઓકે વાંચો. 2 હા plates 80 રાઈટ, mm wide. એક જ મિનિટ. હવે જો શું કીધું છે મને, 2 પ્લેટ્સ 18 mm વાઇડ, એટલે સપોઝ અહીંયા એક પ્લેટ છે. હા ગાર્ગી, સ્કાઈપી પર ઓનલાઈન આવી જાય. હા ઠીક છે, તો વાંધો નહીં પછી. हाँ तो आई जा, और कॉल चालू જ છે જો ને સ્ટ્રક્ચર ફાઇલમાં. हाँ अभी अभी जस्ट स्टार्ट किया है. हारू હવે આને ચલ. ઓકે તો મને અહીંયા કીધેલું છે કે 2 પ્લેટ્સ 18 mm વાઇડ, એટલે સપોઝ આ એક પ્લેટ છે અને બીજી પ્લેટ હું અહીંયા લઉં છું, તો આ બીજી પ્લેટ છે એની વિડ્થ પણ કેટલી છે 80 mm જ છે, રાઈટ? તો આ બે પ્લેટ છે અને બંને પ્લેટની વિડ્થ કેટલી છે 80 mm. 2 પ્લેટ્સ 80 mm વાઇડ. ઓકે આગળ વાંચતો. 12 mm and 20 mm thick. ઓકે, એક પ્લેટની થિકનેસ છે 12 mm અને બીજી પ્લેટની થિકનેસ છે 20 mm. તો આનાથી મને સર શું મળે છે? તો અહીંયા હું લખીશ ગિવન ડેટા, અને ગિવન ડેટામાં મને થિકનેસ મળશે t, અને t ઇઝ ઇક્વલ ટુ શું હતું યાદ છે નેન્સી? સર એક મિનિટ યાદ t કરવું પડે. વાંધો નહીં, હા વાંધો સર, નહીં. એટલે t T ઇઝ એ ઇક્વલ હતું ટુ તે થિકનેસ ઓફ થિનર પ્લેટ. ઇનર Thinner પ્લેટ. plate. થિનર પ્લેટ. તો Yes, sir, 12 thinner. અને 20 માંથી જે પણ થિનર લાગતું હોય તે આપણા માટે t થયું. That means t is equal to 12 mm. 12. ઓકે આગળ વાંચો. પતલું 12 mm. હા પતલું, થિનર એટલે પતલું. હા ચાલ આગળ વાંચો. Thick are connected by lap joint. હા લેપ જોઈન્ટ છે, એટલે મેં લેપ જોઈન્ટ એટલે અહીંયાથી આ એક પ્લેટ છે એને ઓવરલેપ કરેલું છે આટલો પોર્શન, એટલે આટલા પોર્શનમાં મારે બોલ્ટ કનેક્શન કરવાના આવશે, રાઈટ? તો આ લેપ જોઈન્ટ કરી દીધું છે મેં. ઓકે આગળ. To resist design tensile load of 70 kilonewton. ઓકે એટલે મને લોડ આપેલો છે. તમને યાદ હોય તો હમણાં આપણે સ્ટેપ્સમાં પણ જોયું હતું કે સર નંબર ઓફ બોલ્ટ ફાઇન્ડ કરવાની ફોર્મ્યુલા છે ટોટલ લોડ અપોન બોલ્ટ વેલ્યુ. તો એ મને લોડ આપેલો છે કેટલો છે 70 કિલોન્યુટન. ઓકે આગળ વાંચો. Design a lap joint using M16 bolts of grade. M16 બોલ્ટ્સ આવું કીધું છે. આનો મતલબ શું? અચ્છા M16 બોલ્ટ્સ ઓફ ગ્રેડ, કેટલો છે ગ્રેડ એનો? 4.6. 4.6. આનો મતલબ શું થાય છે સમજો કે M16 bolts, M16 bolts means diameter D is equal to 16 mm, right? એના પછી છે DH, તો DH હોલનો ડાયામીટર, બોલ્ટનો ડાયામીટર 16 છે, તો હોલનો ડાયામીટર કેટલો થઈ જાય? તો સર 16 to 22 હોય તો ક્લિયરન્સ કેટલું છે 2 mm. તો 16 to 22 plus 2 એટલે 2 એડ કરું તો DH કેટલું થઈ જશે 16 plus 2, that means 18 mm. ઓકે નેક્સ્ટ આગળ વાંચો. એક જ મિનિટ હજુ મને કીધેલું છે કે M16 બોલ્ટ. सर M16 बोल्ट्स मतलब डायामीटर D तो 16 mm हुआ. ओके सर DH 16 plus 2 18 mm हो गया. ओके यहाँ पर सर ग्रेड 4.6 mm मुझे बोला गया है, राइट? अगर ग्रेड 4.6 है that means FU for bolt. તમને યાદ હોય તો આપણે વેરી ફર્સ્ટ લેક્ચરમાં FU ફાઇન્ડ કરતા હતા. કઈ રીતના કરતા હતા? તો કે સર પોઈન્ટની આગળનો ડિજિટ 4 મલ્ટીપ્લાય બાય 100 એટલે FU ફોર બોલ્ટ કેટલો થઈ જશે 400 ન્યૂટન પર mm સ્ક્વેર, રાઈટ?
ઓકે, અને ના વંચાતું તો ફરી લખીશું 400 ન્યૂટન પર mm સ્ક્વેર. ઓકે, તો Fu ફોર બોલ્ટ એ થઈ ગયું. આગળ વાંચતો. grade 410 plates. Grade of 410 plates. Fu ફોર પ્લેટ્સ એ કેટલું છે? 410 ન્યૂટન પર 410 mm સ્ક્વેર. બોલો, Square. ક્લિયર છે? ડેટામાં કોઈ ડાઉટ હોય તો મને પૂછો. ડેટામાં ના ખબર પડી હોય કે કેવી રીતના ડેટા કઈથી આવ્યો છે એ ના ખબર પડી હોય તો પૂછો. કોઈ ડાઉટ છે? ઓકે, નથી ડાઉટ તો આગળ જઈશું અને અહીંયા લખીશું સોલ્યુશન. અને સોલ્યુશનમાં લાસ્ટ ટાઈમ મેં જે તમને કીધેલું હતું, અથવા આપણે હમણાં જે પેલો લાસ્ટ ટાઈમનો વિડીયો પણ જોયો થોડો, તો એમાં ફર્સ્ટ ફાઇન્ડ કરતા હતા સર ડી, એ તો લખેલું જ છે. સર એના પછી ડીએચ એ પણ કરી દીધું. સર એના પછી પી, પીચ ડિસ્ટન્સ પી ઇઝ ઇક્વલ ટુ 2.5 ઇન્ટુ ડી. તો નેન્સી 2.5 ઇન્ટુ ડી ની વેલ્યુ 16 કેટલું થાય છે? 40. 40. 40, હા 40. ઓકે, તો પીચ છે 40 mm. એટલે બે બોલ્ટ વચ્ચેનું સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સ કેટલું રાખવાનું છે? 40 mm નું. ઓકે, નેક્સ્ટ છે એજ ડિસ્ટન્સ E, that is 1.7 into DH. હવે જો તમને ડેટામાં કશે જ હેન્ડ ફ્લેમ કટ એજીસ કે મશીન ફ્લેમ કટ એજીસ એવો કોઈ ડેટા આપ્યો? ના સર, નથી આપ્યો. ઓકે, તમને એવું કશે આપ્યું કે બોલ્ટની લેન્થ આટલી છે અને એમાં આટલા પોર્શનમાં થ્રેડ છે અને આટલા પોર્શનમાં થ્રેડ નથી, એવું આપ્યું કશે? ના સર, નથી આપ્યું. અમને તો સિમ્પલ આટલું જ કીધું છે કે M16 બોલ્ટ. ધેટ મીન્સ ધ બોલ્ટ જે છે એની ફૂલ લેન્થમાં થ્રેડ છે, રાઈટ? અને ફૂલ લેન્થમાં થ્રેડ છે એટલે હવે જે આપણે ફર્સ્ટ પોઈન્ટ લઈશું એની અંદર થ્રેડ જ કન્સિડર કરવાના આવશે. ઓકે, ઠીક છે. બિફોર ધેટ 1.7 into DH, that means 1.7 into DH. What is the value of DH? That is 18 mm. So 1.7 into 18, therefore age distance E કેટલું થાય છે? 30.6. 30.6. 30.6 mm. તો સો રાઉન્ડ ફિગર હું એને 30 કરી દઉં છું. ઓકે, E is equal to 30 mm. એટલે પાછો એક ડાઉટ આવે કે સર હું આ એજ ડિસ્ટન્સ છે, આ તો મિનિમમ એજ ડિસ્ટન્સ છે, તો મિનિમમ એજ ડિસ્ટન્સ તો 30.6 લેવાનો, તો હું એને રાઉન્ડ ફિગર ઓછું કેમ કરું? હું એને વધારી ના શકું? તમે એને વધારી પણ શકો. ઓકે, હા, અને સર ઓછું પણ કરી શકો, પણ કેટલું ઓછું કરાય? તો આ 0.6 છે એટલા માટે મેં ઓછું કર્યું. સર એવું કેમ? તમે અમને જ્યારે સ્ટ્રક્ચર 3 માં તમે જ્યારે સ્પેસિંગ કરાવતા હતા તો એ સ્પેસિંગમાં રાઉન્ડ ફિગર ઓલવેઝ ઓછું જ કરાવતા હતા. અત્યારે તમે એવું કહો છો વધારી પણ શકો અને ઓછું પણ કરી શકો, એવું કેવી રીતના બને? તો રીઝન એ છે કે મને હેન્ડ ફ્લેમ કટ કે મશીન ફ્લેમ કટ કીધું જ નથી. આ તો આપણી જાતે ડિસાઈડ કરીએ છીએ કે 1.7 into DH. સપોઝ ઇન્સ્ટેડ ઓફ ધેટ કોઈ સ્ટુડન્ટ 1.5 into DH લે તો પણ હું ખોટું ના આપી શકું એને, રાઈટ? તો 1.5 into 18 કરો તો કેટલું થાય છે? 27. રાઈટ? તો હું 27 થી લઈને 30.6 અથવા આનાથી વધારે કરાય, વાંધો નથી, પણ હું 27 થી નીચે ના જઈ શકું, કહેવાનો મીનિંગ મારો, રાઈટ? ધેટ મીન્સ હું E30 લઉં છું, કોઈ પ્રોબ્લેમ નથી સર. હવે અચ્છા, સપોઝ કોઈ કેસમાં સર કોઈ સ્ટુડન્ટ E is equal to 35 રાઉન્ડ ફિગર લઈ લે તો પણ ચાલે, અથવા ઘણી વખતે E is equal to રાઉન્ડ ફિગર 40 પણ લઈ લેતા હોય છે, બરાબર? પછી આવડતું હોય ને લેતા હોય તો વાંધો નથી, રાઈટ? બાકી આ P40 તો E40 એવી રીતના નહીં. E એની ફોર્મ્યુલા છે અને ફોર્મ્યુલાના બેઝ પર આપણે લઈએ છીએ, એટલે મેં અત્યારે લીધું છે E is equal to 30 mm. ઓકે, નેક્સ્ટ છે, આમાં જ આગળ જઈશું. હજુ પ્રોપર્ટીઝ અત્યારે ફાઇન્ડ કરવાની છે. પહેલી તો એટલી બધી પ્રોપર્ટી છે આપણી પાસે કે ફાઇન્ડ કરવી પડે છે. ઓકે, પીચ ડિસ્ટન્સ P થયું, એજ ડિસ્ટન્સ E થયું, અને એના પછી ગેજ ડિસ્ટન્સ G. પણ સર ગેજ ડિસ્ટન્સ હમણાં મારે કંઈ કામ નથી. મેં જેવું તમને કીધેલું યાદ હોય તો, જ્યારે હું ગેજ ડિસ્ટન્સ એક્સપ્લેન કરતો હતો તે વખતે મેં તમને કીધેલું કે એક પ્લેટ હોય, પ્લેટ આ સ્ટ્રેટ છે એવું એઝ્યુમ કરો, આ પ્લેટ છે અને એંગલ સેક્શન કનેક્ટ કરેલો છે
તો એ ટાઈમે મારે બોલ્ટ અહીંયાથી કેટલી ડિસ્ટન્સે બોલ્ટ મારે મૂકવાનો છે એના માટે મારે ગેજ ડિસ્ટન્સ જોઈએ છે. એટલે એ વખતે મને કોણ કોણ હોય તો કે સર પ્લેટ હોય અને એક અહીંયા એંગલ સેક્શન બોલે તો એલ સેક્શન આવું કંઈક હોય. તો અત્યારના કેસમાં મને શું આપેલું છે કે આ એક પ્લેટ છે અને આ બીજી પ્લેટ છે. ઓકે, તો આ બે પ્લેટમાં મારે બોલ્ટ અહીંયાથી મૂકવાનો હતો, તો અહીંયાથી આમ પહેલો બોલ્ટ મૂકીશ તો આને તો શું કહેવાય છે એ ડિસ્ટન્સ E, પછી બીજો બોલ્ટ મૂકીશ તે તો કે એ પિચ ડિસ્ટન્સ P. આવા કેટલા બોલ્ટ મૂકવાના એ તો મારે નંબર ઓફ બોલ્ટ જ ફાઇન્ડ કરવાના રહ્યા ને. તો મારી પાસે અત્યારે જ્યારે બે પ્લેટ આપી છે તો ગેજ ડિસ્ટન્સ આવતું જ નથી પિક્ચરમાં, એટલા માટે હું ગેજ ડિસ્ટન્સ હમણાં નહીં ફાઇન્ડ કરું. ઓકે, પણ સપોઝ આવો કોઈ કેસ હશે એમાં મારે ફાઇન્ડ કરવું પડશે અને એ કરીશું આપણે તે વખતે, હમણાં નહીં. ઓકે, ચલો ગેજ ડિસ્ટન્સ હમણાં નથી જોઈતું. પછી બીજું કયું હતું યાદ છે કોઈને? A and B. B અને એની ફોર્મ્યુલા કઈ હતી? 0.78 into pi by 4 into d નો સ્ક્વેર. તો કરો 0.78 into pi by 4 into d એટલે diameter of bolt 16 નો સ્ક્વેર. therefore a and b કેટલું આવે છે તે કહેશો મને. Sir, 156.89. ઓકે, 156.89 એટલે મેં બુકમાંથી ડાયરેક્ટ લખી દીધું 157. ચાલશે કે લખું આખું 156.89 લખી લો અને એટલે કોઈ પછી પાછું કેલ્ક્યુલેટ કરે અભી તો પછી એવું ના કહે કે સર સર ખોટું ગણ્યું. 156.83 આવે છે. એવું લખી દો એટલે 83. 83 પાછની વેલ્યુ ઓકે ડન, 83 ચાલો. હા 89 બોલ. હા એ તો ચાલો. તો એ એન્ડ બી એ પણ આવી ગયું મારી પાસે. ઓકે, બીજો કયો ડેટા જોઈતો હતો? NN જોઈએ સર. NN એટલે શું હતું સર? NN એટલે તમે અમને એવું શીખવાડ્યું હતું કે નંબર ઓફ શિયર પ્લેન વિથ થ્રેડ, અને આવું પેજ નંબર 75 પર હતું. જો NN અહીંયા લખેલું છે NN, નંબર ઓફ શિયર પ્લેન વિથ થ્રેડ. ઓકે સર, પણ અહીંયા મને બોલ્ટ આપેલો છે, બોલ્ટમાં થ્રેડ છે કે નહીં એવું કશું જ ખબર નથી. ધેટ મીન્સ મેં પહેલા જ કીધું કે બોલ્ટ ફૂલ લેન્થમાં થ્રેડ છે એવું એઝ્યુમ કરી જ લેવાનું. અને ફૂલ લેન્થમાં થ્રેડ છે એટલે NN જ આવશે, NS નહીં આવે. સર NS એટલે શું હતું ફરી એકવાર યાદ કરાવો? નંબર ઓફ શિયર પ્લેન્સ વિધાઉટ થ્રેડ. તો સર વિધાઉટ થ્રેડ, થ્રેડ તો છે જ બધે, એટલે વિધાઉટ થ્રેડ વાળું તો પિક્ચરમાં જ નહીં આવે, તો NS ની વેલ્યુ તો 0, તો NN જ આવશે. અચ્છા, NN એટલે નંબર ઓફ શિયર પ્લેન, એટલે આ એક પ્લેટ છે અને અહીંયા બીજી પ્લેટ છે, તો આ બે પ્લેટ વચ્ચે શિયર પ્લેન કેટલા જનરેટ થયા? 1. તો NN ની વેલ્યુ થઈ ગઈ 1 અને NS ની વેલ્યુ એટ ધેટ ટાઈમ કેટલી થઈ જાય છે? 0. ડન. તો ઓલમોસ્ટ બધી પ્રોપર્ટી મને મળી ગઈ છે અને હવે હું ફર્સ્ટ સ્ટેપ અહીંયા લખીશ. એન્ડ ફર્સ્ટ સ્ટેપ છે શિયર કેપેસિટી ઓફ બોલ્ટ. સર આવું સ્ટેપ અમારે યાદ રાખવાનું? અરે ભાઈ, દરેક વખતે હું કહું છું કે તમારે ખાલી અને ખાલી આટલું જ યાદ રાખવાનું છે. IS 800 2007, અને આ બી નહીં યાદ રાખો તો ચાલશે કેમ કે બુક પર લખેલું હોય છે. ઓકે, ફર્સ્ટ પેજ પર જ એના ખાલી પેજ નંબર યાદ રાખો તોય નમ છે. પેજ નંબર 75. ઓકે, અભી ડાઉટ હોય તો પૂછતો જજે બેટા. ઓકે, તો સર પેજ નંબર 75 લખેલું બતાડો. ઓકે, પેજ નંબર 75 આવું લખેલું છે એટલે હું ખોટું નહીં બોલતો. ઓકે, તો પેજ નંબર 75 અને એની ઉપર મને સર અહીંયા પહેલું જ આપેલું છે શિયર કેપેસિટી ઓફ બોલ્ટ. ઓકે સર, હવે એની ફોર્મ્યુલા અમે અંદરથી જ શોધીશું. તો VDSB ની ફોર્મ્યુલા છે VNSB upon gamma MB. તો હું ફોર્મ્યુલા લખી લઉં છું. VDSB is equal to VNSB upon gamma MB. રાઈટ સર? VNSB એટલે અરે ફરીથી લો. VNSB is equal to શું હતું? VNSB is equal to અહીંયા લખેલું જ છે FU upon √3 in the bracket NN ANB plus NS into ASB. ઓકે, તો એ ફોર્મ્યુલા ફરી લખી દઈશું. FU upon √3 in the bracket NN into ANB plus NS into ASB. આવું કંઈક છે. ઓકે, તો સર
ns ની વેલ્યુ 0, મજા પડી ગઈ તો સર કેલ્ક્યુલેશન જ ઓછું થઈ ગયું. ઠીક છે સર, fu કયો લેવાનો? બે fu છે મારી પાસે, મેં તમને લાસ્ટ ટાઈમ કીધેલું. આ આપણે શેના માટે ફાઇન્ડ કરીએ છીએ? બોલ્ટ માટે. અને એ બધું છોડી દો ને, અહીંયા જુઓ ને, આપણી પાસે કોડ છે, અલ્ટિમેટ ટેન્સાઇલ સ્ટ્રેન્થ ઓફ બોલ્ટ. તો બોલ્ટનો fu લેવાનો, તો બોલ્ટનો fu છે 400, એટલે હું અહીંયા લખું છું 400 upon √3 ઇન ધ બ્રેકેટ. nn ની વેલ્યુ કેટલી છે? 1 into anb. anb ની વેલ્યુ કેટલી હતી? 156.83 પ્લસ ns, આની વેલ્યુ 0, તો 0 into asb કરશો તો મને તો 0 જ મળશે. ઓકે, ધેટ મીન્સ અહીંયા આટલું પૂરું થઈ ગયું. આનો આન્સર મને કહેજો, VNSB નો આન્સર, આટલાનો આન્સર સર 1.47. 1.47 શ્યોર છે? 36.21. હા નહીં, એક મિનિટ. સર 8 to 10 to the power 3. ચેક કરો, કઈ ભૂલ થાય છે. બુકમાં આન્સર છે હા, ભાવિક બોલો, એ આવે છે. 72,000 સમથિંગ છે. જો સર કેલ્ક્યુલેશન. હા, કેલ્ક્યુલેશનમાં મિસ્ટેક છે, ફરી જુઓ ને. 156.83. નહીં, right અરે is ઉભારો, બુકમાં તો એક્ઝામ્પલ જ બદલાયેલો છે. હા, બોલો તો કોણ બોલ્યું? 36,000 સમથિંગ છે. હા સર 36,218. 36,218.34. 34. ઓકે, બુકમાં છે ને એક્ઝામ્પલ બદલાઈ ગયેલું. ઠીક છે, એટલે આપણે આન્સર બીજાનો જોતા હતા, વાંધો નહીં, બરોબર છે. આઈ ગયો. અરે હારું, હવે આવી ગયો તો આટલો આન્સર જે છે એ ન્યૂટનમાં છે, રાઈટ? તો હું આને કન્વર્ટ કરું કિલો ન્યૂટનમાં, તો VNSB is equal to 36 डिवाइड बाय 1000 કરીશ ને, કિલો ન્યૂટન में करना है तो 36.218 કિલો ન્યૂટન. તો અહીંયાથી મને આટલું આ મળી ગયું VNSB. બોલો, આવડશે? કોઈને ડાઉટ છે અહીંયા સુધી, VNSB સુધી? ઓકે, ડાઉટ હોય તો મને પૂછતા જજો વચ્ચે. ઓકે, બસ. ચાલો, હવે સર આ VNSB તો મળી ગયું. સર મારે ગામા MB, અરે ગામા MB તો સિમ્પલ છે ને, અહીંયાથી આમ એરો, IS 800 પેજ નંબર 30. 7 એટલે રેકોર્ડ થાય છે બધું. હતા છોકરા સંભળાઈશું. પેજ નંબર 30. ઓકે, પહેલા ઇમેજ લઈ લઈશું. કઈ છે? ઓકે, અને અહીંયાથી આ બધું કાઢી નાખીશું. જેમ જેમ જરૂર પડશે એમ હું તમને પૂછતો જઈશ, અથવા આપણે પાછળથી કોપી કરતા જઈશું, બરાબર? ઓકે, તો નેક્સ્ટ જે છે તે સર VDSB તો ફાઇન્ડ કરો. ઓકે કરો છો. ઓકે, VDSB is equal to VNSB upon gamma MB, where VNSB is equal to 36.218 kilonewton, right? Therefore 36.218 divided by gamma MB. સર તમે મોટા ઉપાડે લખ્યું છે પેજ નંબર 30, અમને બતાડો. તો ગામા MB માટે પેજ નંબર 30 અને પેજ નંબર 30 પર જવાનું છે. આને ઝૂમ ઇન કરી દઈશ અને પેજ નંબર 30 પર જઈશ. રાઈટ, તો પેજ નંબર 30 અને એમાં ગામા MB બતાડો સર. ગામા MB જોઈ રહ્યો, બોલ્ટ બેરિંગ ટાઈપ ગામા MB. ઓકે, તો ગામા MB જે છે એની વેલ્યુ છે 1.25. આ AB એટલે સેકન્ડ રો છે, સેકન્ડ રો માં વેલ્યુ જોઉં છું તો 1.25 આવે છે. ડન. તો ગામા MB ની વેલ્યુ 1.25. બોલો VDSB કેટલું આવ્યું? 28.97. 97 કિલો ન્યૂટન. તો આ મને કોણ મળ્યું? VDSB. ઓકે, જેનો ડેટા બાકી છે ને હું પછી લખાઈ દઈશ, એટલે ચિંતા ના કરશો. ઓકે,
સેકન્ડ સ્ટેપ છે ફર્સ્ટ શિયર કેપેસિટી ઓફ બોલ્ટ, સેકન્ડ સ્ટેપ છે બેરિંગ કેપેસિટી ઓફ બોલ્ટ. બેરિંગ કેપેસિટી ઓફ બોલ્ટ, રાઈટ. આ હું અહીંયાથી હવે હટાઈ લઈશ, આખું જ હટાઈ લઈશ. બરાબર. ઓકે, અગેન સર બેરિંગ કેપેસિટી એટલે યાદ રાખવાનું? અરે ના ભાઈ ના, તમે સ્ટ્રક્ચર 3 થી રાજાના કુંવર બનેલા છો. તમારા માટે ખાલી અને ખાલી પેજ નંબર છે, પેજ નંબર 75. ઓકે, તો પેજ નંબર 75 ઉપર અમને લઈને જાઓ, અમે ત્યાં જોઈ લઈશું, પછી અમે વિશ્વાસ કરીશું. તો પેજ નંબર 75 ઉપર જઈશું આપણે. Seven, 6 and 5. 75, પેજ નંબર 75 અને એના ઉપર જઈશું એટલે મને તરત દેખાશે બેરિંગ કેપેસિટી ઓફ બોલ્ટ. ડન સર. અહીંયા ફોર્મ્યુલા છે VDPB is equal to VNPB upon gamma. આવી ફોર્મ્યુલા છે કે VDPB is equal to VNPB upon gamma. એ જ ફોર્મ્યુલા હું પણ લખી દઉં કે VDPB is equal to VNPB upon gamma MB. ઓકે, તો આ ફોર્મ્યુલા મેં અહીંયાથી લખી દીધી. સર VNPB એટલે 2.5 into KB into D into T into FU. પણ બિફોર ધેટ સર મારે KB ફાઇન્ડ કરવું પડશે. તો KB is smaller of this 4 value. તો પહેલું હું ફાઇન્ડ કરીશ KB. તો KB ફાઇન્ડ કરવા માટે લો ને પહેલા ફોર્મ્યુલા લખી દઉં એટલે VNPB ની ફોર્મ્યુલા લખી દઈશું. VNPB is equal to 2.5 into KB into D into T into FU, right? અને હવે KB માટે for KB નંબર 1. તો KB માટે મારે જે જોઈએ છે તે ફર્સ્ટ છે KB is smaller of E upon 3D0. તો E upon 3D0 અથવા DH E upon 3D0 is equal to, તો E અને D0 ની વેલ્યુ કેટલી હતી એ આપણે પહેલા જોવી પડશે અને આપણે ફર્સ્ટ પાર્ટમાં અહીંયા રાખેલી છે. જો E is equal to 30, રાઈટ, અને D0 એટલે DH એની વેલ્યુ 18 mm છે. તો હું એ લખી દઈશ E is equal to 30 upon 3 into 18. કેટલું થાય છે આ કરો તો? 180. મને નહીં ખબર, હા તમે કહેશો એવું લખીશ. Sir, 180. 0.55, that is right answer. જો તમારે શું કરવાનું થાય શું છે નેન્સી, તું 30 ડિવાઇડ બાય 3 કરે છે અને પછી મલ્ટીપ્લાય બાય 18 કરે છે. 30 બાય 3 કરે એટલે 10 થઈ ગયું અને પછી 10 ને મલ્ટીપ્લાય બાય 18 થયું એટલે 180 થયું. તારે શું કરવાનું? તો 30 ડિવાઇડ બાય બ્રેકેટમાં 3 into 18 કર દે એટલે તારો આવી જશે. આઈ ગયો આન્સર. ઓકે, ચાલો. પોઈન્ટ નંબર 2, સર KB is smaller of that 4 value. એમાંથી ફર્સ્ટ વેલ્યુ તો મને મળી ગઈ છે. હવે સેકન્ડ વેલ્યુ છે P upon 3D0 minus 0.25. તો હું સેકન્ડ વેલ્યુ લખું છું P upon 3D0 minus 0.25. તો P ની વેલ્યુ કેટલી હતી પેલામાં જુઓ આપણે ફરી ફર્સ્ટ સ્લાઇડમાં છે P ની વેલ્યુ P આવી રહ્યું 40 mm. P is equal to, right? તો P is equal to 40 એટલે 40 upon 3 into 18. આનો જે આન્સર આવે એમાં minus 0.25 કરવાનું. કેટલું આવ્યું? 0.49. 0.49. ઓકે ઓકે. થર્ડ છે FUB upon FU, રાઈટ. હવે જો ફરી એકવાર જોઈ લઈશું સર, થર્ડ બતાડશો અમને અહીંયા FUB upon FU અને FUB upon FU એમાં માટે અહીંયા લખેલું છે કે એક રિસ્પેક્ટિવલી છે આપણે માન આપીને. FUB કોના માટે છે? અલ્ટિમેટ ટેન્સાઇલ સ્ટ્રેસ ઓફ બોલ્ટ, બોલ્ટ માટે છે. અને FU કોના માટે છે? પ્લેટ માટે. સર ફરીથી જાઓ, FU બોલ્ટ માટે 400 છે અને પ્લેટ માટે 410 છે.
બોલ્ટ માટે 400 and for plate 410. તો હું અહીંયા લખી દઉં છું FUB 400 upon 410. 4 4 ગયા 0 0 ગયા 0 upon 1 કરો કેટલું થાય છે 0.98. 0.98. ઓકે ડન. અને નંબર 4 છે 1. ચોથું વેલ્યુ તો 1 આપેલી જ છે જુઓ હા અહીં રે 1 રાઈટ. તો kb is smaller of this 4 value. તો 4 વેલ્યુ કઈ ગઈ છે 0.5. જો ચાર વેલ્યુ કઈ છે 0.55, 0.49, 0.98 અને 1. તો આ ચારમાંથી મને જે વેલ્યુ ઓછી લાગે છે that is 0.49. તો મને આ કોણ મળ્યું kb. કોઈ ડાઉટ હોય તો પૂછજો મને. નેક્સ્ટ kb ની વેલ્યુ મળી ગઈ છે. d એટલે ડાયામીટર ઓફ બોલ્ટ, t એટલે થિકનેસ અને અહીંયા fu કોના માટે છે આ બોલ્ટ માટે. મેં તમને સ્ટેપ્સમાં પણ લખાવ્યું હતું યાદ હોય તો રાઈટ. તો હું હવે અહીંયા ફાઇન્ડ કરી શકીશ VNPB is equal to 2.5 into 0.49 into d ની વેલ્યુ છે ડાયામીટર ઓફ બોલ્ટ 16 M16 બોલ્ટ આપણને કીધેલું છે ડેટાની અંદર. અહીંયા છે અહીં રહ્યો જુઓ ડાયામીટર M16 બોલ્ટ એટલે ડાયામીટર ઓફ બોલ્ટ that is 16 mm. ઓકે તો M16 એટલે 16 into t થિકનેસ ફરી એકવાર જવા દો. થિકનેસ t is equal to 12 mm. બરાબર. બે પ્લેટ હતી અને બે પ્લેટની થિકનેસ दो प्लेट थी, एक प्लेट की थिकनेस 12 mm, दूसरे की 20 mm थी. तो दोनों में से जो थिनर है that is the t. सर એવું કેમ થિનર જ કેમ? જે પાતળા છે એમને જ કેમ આવો બેનિફિટ, જાડિયાઓને બેનિફિટ નહીં? સૃષ્ટિ શું કેવું છે? સાચી વાત છે સર. તો એનું રીઝન એવું છે કે જો પહેલું ફેલ્યોર થશે ને તો થિનર જ ફેલ્યોર થશે રાઈટ. એટલે જો થિનર સેફ થઈ જશે તો જે થિકર પ્લેટ હશે, જે જાડી પ્લેટ હશે એને તો વાંધો જ નહીં આવે. અને એટલા માટે આપણે t is equal to thinner of both plate એ રાખીએ છીએ રાઈટ. આનો આન્સર મને કહેશો 94080. 94080 ન્યૂટન. તો કિલો ન્યૂટન થઈ જશે 94.08 કિલો ન્યૂટન. ઓકે તો VNPB સર આમાં નાખી દઉં. ગામા એમબી તો આગળ હમણાં ફાઇન્ડ કરેલું જ હતું 1.25 એટલે મારે નહીં જોવું ફરીથી કોડ. અને ખાલી લખી તો દઉં અહીંયા એટલે કોઈને ખોટું ના લાગે. IS 800 2007 પેજ નંબર 30. આ લખવાનું રીઝન એક જ કે તમે ફરીથી જ્યારે ફ્યુચરમાં કરો એક્ઝામ્પલ તો તમને પાછું યાદ આવી જાય એટલા માટે. ઓકે અને આની અંદર છે વિડીયોમાં છે એટલે ખુશ થઈને બેસી નહીં રહેવાનું, તમારે એક નોટ પ્રિપેર કરવાની રાઈટ. કેમ કે એક્ઝામ ટાઈમે જે તમે લખેલું હશે તમારા હેન્ડ રિટન થી એ જ તમને યાદ આવશે. મેં લખેલું તમને કશું નહીં યાદ આવે. એટલે તમારે એક નોટ તો પ્રિપેર કરવાની જ તમારે. એ હું વચ્ચે વચ્ચે ચેક પણ કરીશ. ઓકે VDPB is equal to VNPB. VNPB મને કેટલું મળ્યું છે 94.08 divided by gamma MB. Gamma MB that is 1.25. તો કેટલું થાય છે જુઓ તો VDPB 75.26. ઓકે 75.26 કિલો ન્યૂટન. તો મને આ મળે છે VDPB. ઓકે સર શિયર કેપેસિટી, બેરિંગ કેપેસિટી ઓફ બોલ્ટ બધું મળી ગયું છે. હવે તમે શું કહો છો? તો આપણે નંબર ઓફ બોલ્ટ ફાઇન્ડ કરવાના. નંબર ઓફ બોલ્ટ અને એની ફોર્મ્યુલા તમને મેં યાદ કરાવી દીધી છે હવે એટલી બધી વાર બોલીને કે ટોટલ લોડ અપોન બોલ્ટ વેલ્યુ રાઈટ. તો બોલ્ટ વેલ્યુ એટલે કયું? તો હું અહીંયા લખી દઉં છું બોલ્ટ વેલ્યુ is equal to minimum of VDSB and VDPB રાઈટ. તો આ બેમાંથી ઓછું કોણ છે? તો કે સર 28.97. therefore બોલ્ટ વેલ્યુની કેટલું થઈ જશે? બોલ્ટ વેલ્યુ is equal to 28.97 કિલોન્યુટન. લોડ કેટલો આપેલો છે સર? ફર્સ્ટ સ્લાઇડમાં હતું 70 લખેલું રાઈટ. લોડ 70 કિલોન્યુટન. ટોટલ લોડ આપેલો છે 70 કિલોન્યુટન. તો લોડ is equal to 70. આ કિલોન્યુટનના ફોર્મમાં છે, બોલ્ટ વેલ્યુ પણ કિલોન્યુટનના ફોર્મમાં જ છે.
28.97 કેટલું થાય છે કરો તો આ 2.32. 2.32 નંબર્સ. હવે 2.32 નંબર્સ એવા તો બોલ્ટ હોય નહીં. કેટલું? હા, બોલો. 2.42. 32 ને 42. ઓકે, હા સારું સારું, વાંધો નહીં, મને કોઈ ફરક નહીં પડતો. 2.42 નંબર્સ. ઓકે સર, આવા તો કોઈ બોલ્ટ હોય નહીં. 2 બોલ્ટ હોય, 3 બોલ્ટ હોય, અડધો બોલ્ટ નાખીને મારે શું કરવાનું? રાઈટ? તો ફૂલ બોલ્ટ લેવા પડે. એટલે સે કેટલા બોલ્ટ આવશે? 3 નંબર્સ. 3 નંબર. તો અહીંયા તમારો એક્ઝામ્પલ પતે. કોઈને ડાઉટ હોય તો મને હવે પૂછો. હું